નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, માહી એજ્યુકેશનમાં ફરી એકવાર તમામ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે। તો ધોરણ 11માં આપણે વાત કરી રહ્યા હતા યુનિટ નંબર 1 વિશે કે જેનું નામ છે ધ જર્ની ઓફ માય લાઈફ ફ્રોમ અર્થ ટુ એવરેસ્ટ। મારા જીવનનો પ્રવાસ પૃથ્વીથી લઈને એવરેસ્ટ સુધી। અરુણિમા સિન્હાની આ સ્ટોરી છે અને લાસ્ટ લેક્ચરની અંદર આપણે સીન નંબર 2 એટલે કે સેકન્ડ સીન પણ આપણે કમ્પ્લીટ કરી ચૂક્યા છીએ। ફરી વાર એકવાર હું તમને યાદ અપાવી દઉં કે પહેલા સીનની અંદર આપણે એવું જોયું હતું કે અરુણિમા સિન્હા એક ટ્રેનની અંદર મુસાફરી કરી રહ્યા હતા અને એ ટ્રેનમાં કેટલાક ઠગ લોકો છે એનો ચેન એ આંચકવાની છે એ કોશિશ કરે છે અને અરુણિમા સિન્હા એનો પ્રતિકાર કરે છે। પ્રતિકાર કરતી વખતે અરુણિમા સિન્હા છે એક બે વ્યક્તિનો ખૂબ સારી રીતે સામનો કરે છે, પણ એક વ્યક્તિ આવીને અચાનકથી ખૂબ પૂરજોશથી એ અરુણિમા સિન્હાને છે લાત મારી દે છે અને અરુણિમા સિન્હા પોતે છે એ ટ્રેનની બહાર એ જઈને ફંગોળાય છે અને બાજુમાં જતી જે બીજી ટ્રેન છે એની સાથે અથડાય છે। ઘણી બધી કોશિશ કરવા છતાં પણ અરુણિમા સિન્હા છે એ પોતે પોતાનો પગ એ બચાવી શકતી નથી અને બાજુમાં જે બીજા ટ્રેક ઉપર બીજા પાટા પર જે દોડતી ટ્રેન છે એ ટ્રેનના પાટા પર પોતાનો પગ ડાબો પગ છે ખોઈ બેસે છે, મતલબ કે ડાબો પગ છે એ કપાઈ જાય છે। ઓકે, અને અરુણિમા સિન્હા પછી છે ત્યાં બેભાન થઈ જાય છે। આ સીન 1ની વાત કરી હતી। પછીની સીન 2 વિશે લાસ્ટ લેક્ચરમાં આપણે ચર્ચા કરી તો એમાં આપણે વાત કરી હતી કે અરુણિમા સિન્હા છે એ દિલ્હીની એક સંસ્થા છે આ AIIMS દિલ્હી છે તો ત્યાં છે પોતે સારવાર કરાવે છે, ટ્રીટમેન્ટ મેળવે છે અને ટ્રીટમેન્ટ મેળવવા દરમિયાન એ અરુણિમા સિન્હાને છે એના જે જીજાજી છે બરાબર, એના બેનના પતિ છે એ એવું કહે છે કે કોઈ પણ વ્યક્તિ હજી સુધી જે પોતે એમ્પ્યુટી હોય, એમ્પ્યુટી એટલે કે શસ્ત્રક્રિયા બાદ બરાબર કોઈ અંગ છે એનો ખોઈ બેસી હોય ને એવી વ્યક્તિ એમ્પ્યુટી છે એ કોઈ હજી સુધી છે માઉન્ટ એવરેસ્ટ સર કરી શક્યું નથી। તો શું તમારે માઉન્ટ એવરેસ્ટ સર કરવો છે? તો અરુણિમા સિન્હા છે પોતે એ ચેલેન્જ સ્વીકારે છે, પોતે એ ચેલેન્જ એક્સેપ્ટ કરે છે અને પોતે છે માઉન્ટ એવરેસ્ટ માટે એ તૈયાર થઈ જાય છે। એ દરમિયાન અરુણિમા સિન્હા પાસે જે પગ પોતે ડાબો પગ છે ખોઈ બેસાત્યા, તો એ ડાબો પગ ખોઈ બેસાત્યા એની એ ડાબા પગની સારવારથી જે ડાબો પગ છે એ કૃત્રિમ રીતે ડાબો પગ ફિટ કરાવે છે, એટલે એ ડાબા પગની સારવારથી હવે એને પગ જે ખોઈ બેસાત્યા એવું દુઃખ નથી અને પોતે એ ખૂબ સારી રીતે એ 1 વર્ષ દરમિયાન ટ્રેનિંગ મેળવે છે અને 1 વર્ષ પછી છે અરુણિમા સિન્હા છે એવું કહે છે કે હવે હું આ પર્વત ચડવા માટે, આ માઉન્ટ એવરેસ્ટ ચડવા માટે એ તૈયાર છું અને પોતે છે પોતાની જાતને માઉન્ટ એવરેસ્ટ ચડવા માટે એ તૈયાર કરી રહ્યા છે। ઓકે, આ સીન 2ની વાત કરી હતી। હવે સીન 3ની વાત આપણે કરીએ। ઓન 28 ફેબ્રુઆરી 2012 ફેબ્રુઆરી 2012માં ઓલમોસ્ટ અ યર આફ્ટર આઈ વોઝ પુશ્ડ આઉટ ઓફ ટ્રેન, જે દિવસે એ મને ટ્રેનમાંથી બહાર ફેંકી દેવામાં આવતી તેના એ લગભગ 1 વર્ષ થઈ ગયું હતું। 28 ફેબ્રુઆરી 2012માં અરુણિમા છે એને 1 વર્ષ દરમિયાન 1 વર્ષ છે થઈ ગયું હતું કે ગયા વર્ષે એ અરુણિમાને ટ્રેનમાંથી બહાર ફેંકી દેવામાં આવ્યા હતા। એટલે કે છે ઓન 28 ફેબ્રુઆરી 28 ફેબ્રુઆરીના રોજ ઓલમોસ્ટ અ યર આફ્ટર આઈ વોઝ પુશ્ડ આઉટ ઓફ ટ્રેન, મને ટ્રેનમાંથી બહાર ફેંકી દીધી હતી તેને લગભગ 1 વર્ષ થઈ ગયું હતું। I set out for training institute set up by the Bachendripal near ઉત્તરકાશી, કે છે કે હું ઉત્તરકાશી પાસે બચેન્દ્રીપાલ દ્વારા શરૂ કરવામાં આવેલી જે ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ છે, તાલીમ સંસ્થા છે, ત્યાં જવા નીકળી। 1 વર્ષની અંદર અરુણિમા સિન્હા છે પોતે એ જે બચેન્દ્રીપાલ દ્વારા ઉત્તરકાશીમાં જે ટ્રેનિંગ સેન્ટર છે તો એ ટ્રેનિંગ સેન્ટરમાં તાલીમમાં નીકળે છે। I called Bachendripal to tell her that we had reached ઉત્તરકાશી, અમે ઉત્તરકાશી પહોંચી ગયા છીએ એવું કહેવા મેં બચેન્દ્રીપાલને ફોન કર્યો। અરુણિમા સિન્હા છે એ બચેન્દ્રીપાલને ફોન કરે છે કે અમે છે એ ઉત્તરકાશી પહોંચી ગયા છીએ। She was surprised at how quickly I had reached, તેની આશ્ચર્ય થઈ ગયા હતા। કોણ? બચેન્દ્રીપાલ। કઈ બાબતે? કે હું આટલી ઝડપી ત્યાં પહોંચી ગઈ। અરુણિમા સિન્હા છે પોતે ખૂબ ઉતાવળથી એ ત્યાં પહોંચી જાય છે, ખૂબ ઝડપથી પહોંચી જાય છે, એટલે બચેન્દ્રીપાલ પણ તેનાથી આશ્ચર્યચકિત થઈ ગયા હતા। After this,
તેના પછી માય કોન્ફિડન્સ સ્કાય રોકેટ. બરાબર, સ્કાય રોકેટ મતલબ કે એનો કોન્ફિડન્સ છે એ ખૂબ વધી ગયો હતો. મતલબ કે આના પછી એ મારો વિશ્વાસ, મારો કોન્ફિડન્સ છે એ ખૂબ વધી ગયો હતો. બચેન્દ્રી પાલ ઓલવેઝ પમ્પ્ડ ફ્રેશ કોન્ફિડન્સ ઇન મી. બચેન્દ્રી પાલ હંમેશા એ મારામાં છે એ નવીન એ વિશ્વાસ છે એ ઊભો કરતા, નવો જ વિશ્વાસ છે એ ઉમેરતા. અરુણિમા, યુ આર ફાર બેટર ધેન અધર્સ. અરુણિમા, તું બીજા કરતા અલગ છે, વધારે સારી છે. ધીસ પીપલ સીમ્સ ટુ બી સફરિંગ ફ્રોમ હેન્ડીકેપ, નોટ યુ. શું કહે છે જો બચેન્દ્રી પાલ કે બીજા લોકો વિકલાંગતાથી, હેન્ડીકેપ એટલે વિકલાંગતાથી પીડા રહ્યા હોય તેવું જણાય છે, તું નથી. બરાબર, બીજા જે લોકો છે એની સાથે, અરુણિમા સાથે જે ટ્રેનિંગ મેળવતા હતા, તો એ લોકો પોતે વિકલાંગતાથી પીડાઈ રહ્યા હોય એવો અનુભવે છે, જ્યારે અરુણિમા સિન્હા છે પોતે ખૂબ કોન્ફિડન્સ છે, આત્મવિશ્વાસ છે. આઈ એમ પ્રાઉડ ઓફ યુ. મને તારા પર ગર્વ છે. કોણ કહે છે? બચેન્દ્રી પાલ. બટ બિફોર એવરેસ્ટ એક્સપિડિશન યુ વિલ હેવ ટુ પ્રૂવ યોર સેલ્ફ. પણ એવરેસ્ટના અભિયાન પહેલા તારે એ તારી જાતને છે એ પુરવાર કરવાની રહેશે, સાબિત કરવાની રહેશે. પ્રૂવ એટલે સાબિત કરવું. ઇફ યુ ક્લાઇમ્બ 21,798 feet high at ચમત્કાર કાંગડી mountain in Ladakh, you will be on your way to Everest. શું કીધું કે જો તું 21,798 ફૂટ ઊંચાઈ ધરાવતો લદ્દાખમાં આવેલો ચમાસ્કર કાંગડી નામનો પર્વત એ ચડી જા તો તું એવરેસ્ટ તરફ જઈ શકીશ. ડાયરેક્ટ એને એવરેસ્ટ ચડવા માટે નથી મોકલી દેતા. બરાબર, તો સૌપ્રથમ એ લદ્દાખમાં જે એક પર્વત આવેલું છે ચમાસ્કર કાંગડી, તો એ ચમાસ્કર કાંગડી નામના પર્વતને છે કે જેની ઊંચાઈ 21,798 ફૂટ છે, તો ત્યાં એને ચડવાનું કહે છે. એટલે કહે છે કે જો તું ત્યાં ચડી જા તો તું એવરેસ્ટ તરફ જઈ શકીશ. આઈ સક્સેસફુલી કમ્પ્લીટ ધેટ એક્સપિડિશન. મેં સફળતાપૂર્વક આ અભિયાન, એક્સપિડિશન છે એ પૂર્ણ કર્યું. બાય ધ ટાઈમ વી રીચ ધ બેઝ કેમ્પ સિચ્યુએટેડ એટ 18,000 feet, 16th of the 9th member of the team and retired. કહે છે કે 18,000 ફૂટ ઊંચે સ્થિત બેઝ કેમ્પમાં પહોંચ્યા ત્યાં સુધીમાં અમારી ટીમના 19માંથી 16 સભ્યોએ છે એ રિટાયર થઈ ગયા હતા, એણે છોડી દીધું હતું. બરાબર, અરુણિમા અને એની ટીમ હતી આ ચમાસ્કર કાંગડી પર્વતને ચડવા માટેની. તો જે કેમ્પ હતો એ કેમ્પ છે 18,000 ફૂટ ઊંચે હતો. તો ત્યાં પહોંચતા 19 સભ્યોની ટીમમાંથી એ માત્ર 16 સભ્યો જ રહ્યા હતા. બચેન્દ્રી પાલ ગ્રીટેડ મી એટ ધ બેઝ કેમ્પ. બચેન્દ્રી પાલે છે એ બેઝ કેમ્પે એ મને મારું અભિવાદન કર્યું. ગ્રીટેડ એટલે અભિવાદન કર્યું. મેરી શેરની સી સેડ એન્ડ ટુક મી ઇન હર વાર્મ એમ્બ્રેસ. બરાબર, અરુણિમા સિન્હાને શું કહે છે? મેરી શેરની, તેમણે કહ્યું અને મને હૂંફાળું આલિંગન એ આપ્યું. બરાબર, અરુણિમા સિન્હા છે એને બચેન્દ્રી પાલ છે મેરી શેરની કહીને બોલાવે છે અને એક હૂંફાળું આલિંગન આપે છે. ઇન ઇવનિંગ બચેન્દ્રી પાલ અનાઉન્સ ધેટ આઈ વોઝ ફાઇનલી રેડી ફોર ધ એવરેસ્ટ. સાંજના સમયે એ બચેન્દ્રી પાલે અનાઉન્સ કર્યું, જાહેરાત કરી કે હું એવરેસ્ટ માટે કેવું છું? તૈયાર છું. She also assured me that she would talk to the officials at Tata Steel for sponsoring my Everest team. તેમણે એ પણ ખાતરી આપી, એશ્યોર મી એટલે ખાતરી આપી, મને ખાતરી આપી. તેમણે એ પણ મને ખાતરી આપી that કે she would talk to officials at Tata Steel for sponsoring my Everest dream. કે મારી એવરેસ્ટની ડ્રીમને, મારી એવરેસ્ટની જે ડ્રીમ છે એ સ્વપ્નને સાકાર કરવા માટે, એ સ્પોન્સર કરવા માટે તે ટાટા સ્ટીલના અધિકારીઓ સાથે વાત કરશે. બચેન્દ્રી પાલે એમ પણ કહ્યું કે જે આ અરુણિમા સિન્હાનું જે એવરેસ્ટનું જે કેમ્પેન છે એ કેમ્પેનમાં એને કોણ સ્પોન્સર કરશે? તો ટાટા સ્ટીલના જે અધિકારીઓ છે એ સ્પોન્સર કરશે, એના માટે વાત પણ એણે કરી. સીન 4
શું થયું સીનની અંદર? તો સીન 3 ની અંદર અરુણિમા સિન્હા પાસે એક નાનો ટાર્ગેટ આવે છે કે જે હતો ચમાસ્કર કાંગડી નામનો પર્વત, અને સરળતાથી અરુણિમા સિન્હા છે એને પાર કરી લે છે. એમાં સફળતાપૂર્વક એક્સપિડિશન છે એ પૂર્ણ કરે છે. બસ સીન 4 જોઈએ કે આઈ અરાઇવ્ડ એટ એવરેસ્ટ બેઝ કેમ્પ ઓન 11 એપ્રિલ 2013. હું 11મી એપ્રિલ 2011 ના રોજ એવરેસ્ટના બેઝ કેમ્પ ખાતે એ આવી પહોંચી. Near about 2 years had passed since was thrown out of the moving train. લગભગ દોડતી ટ્રેનમાંથી મને ફેંકી દેવામાં આવી ત્યાર પછીના 2 વર્ષ પૂરા થઈ ગયા હતા. બરાબર, અરુણિમા સિન્હાને 2011માં ફેંકી દેવામાં આવી હતી, હવે એને 2 વર્ષ પૂરા થઈ ગયા છે. At the camp, nobody seems to know that I had an artificial leg. કેમ્પમાં કોઈ પણ વ્યક્તિને ખ્યાલ નહોતો કે મારો જે પગ છે એ આર્ટિફિશિયલ લેગ છે, એ કૃત્રિમ પગ છે. One day while returning, my left leg got wet with the snow because I had slipped a couple of times on the એટલે કે છે one day while returning, જ્યારે એક દિવસ જ્યારે હું પાછી ફરતી હતી ત્યારે my left leg got wet with snow, બરફથી મારો જે લેફ્ટ લેગ છે, જે ડાબો પગ છે એ ભીનો થઈ ગયો હતો. બીકોઝ કારણ કે I had slipped couple of times, કારણ કે છે હું લગભગ 1-2 વાર એ લપસી પડી હતી. ઓન સ્લીપરી સરફેસ, તો સ્લીપરી આ સપાટ સરફેસ ઉપર હું 1-2 વાર છે એ લસરી ગઈ હતી, લપસી પડી હતી. નેક્સ્ટ મોર્નિંગ આઈ લેફ્ટ ધ આર્ટિફિશિયલ લેગ આઉટ ઇન ધ સન ટુ ડ્રાય. બીજા દિવસે મેં મારો કૃત્રિમ પગ છે એ તડકામાં સુકાવવા માટે છૂટો મૂક્યો. બરાબર, બીજા દિવસે અરુણિમા સિન્હા પોતાનો પગ કાઢીને સુકાવવા માટે તડકામાં મૂકે છે. એટ ધેટ ટાઈમ સમ ફોરેનર્સ રિયલાઇઝ ધેટ આઈ હેડ ઓનલી વન લેગ. તે સમયે કેટલાક ફોરેનર્સ જે પરદેશીઓ હતા એને સમજાણું કે મારે એક જ પગ હતો. આફ્ટર ધેટ માય ટીઆરપી સોર્ટ. બરાબર, અને ત્યાર પછી મારો ટીઆરપી એટલે એક લોકપ્રિયતાનો એક આંક આપવામાં આવે છે. ત્યાર પછી જે મારો ટીઆરપી આંક છે, બરાબર, લોકપ્રિયતા માટેનો જે આંક છે એ ખૂબ ઊંચો વધી ગયો હતો, સોર્ટ થઈ ગયો હતો. સોર્ટ એટલે વધી જવું. ઇન માય ફાઇનલ એક્સપિડિશન ટુ સાગરમથા ahead of the sea, the local name of the park of Everest, Nima-Kancha was mountain guide. સાગરમથા કે જે હેડ ઓફ ધ સી, શિખરની ટોચ માટેનું પ્રાદેશિક નામ છે. બરાબર, સાગરમથા છે એક પ્રાદેશિક નામ છે. તો સાગરમથાના મારા અભિયાનમાં જે નિમા-કાંચા મારો પર્વતીય ગાઈડ હતો. બરાબર, એનો ગાઈડ હતો એ કોણ હતો? નિમા-કાંચા. He was a nice and helpful Nepalese man who used to scold me at times when upset. તો નિમા-કાંચા એ ખૂબ સારો વ્યક્તિ હતો. કેવો હતો? તો કે તે સારો, બરાબર, કાળજી અને ચોકસાઈ વાળો અને મને ઉપયોગી એ નેપાલીસ હતો. અને હું જ્યારે હતાશ થઈ જતી, અપસેટ થઈ જતી, ત્યારે તે મને સ્કોલ્ડ કરતો, મતલબ કે ઠપકો આપતો, ખીજાતો. બરાબર, નિમા-કાંચા જે નામનો કોચ હતો એનો, તો એ કોચ છે એને ખીજાય છે જ્યારે અરુણિમા સિન્હા પોતે અપસેટ થઈ જાય છે. એટ લાસ્ટ ટ્રેક ઓફ ધ પીક ઓફ ધ એવરેસ્ટ બિગેન. જ્યારે શિખરની ટોચ પર જવાનો છેલ્લો માર્ગ શરૂ થયો ત્યારે ઇટ વોઝ વેરી ડેન્જરસ એન્ડ નેરો પાથ. એ ખૂબ જ ખતરનાક, ભયજનક અને સાંકડો રસ્તો હતો. આઈ સ્લીપ્ડ એન્ડ ફોલ વન્સ. બરાબર, હું લપસી અને એકવાર પડી ગઈ. ઇવન માય ઓક્સિજન વોઝ રનિંગ આઉટ. અને મારો ઓક્સિજન છે એ પર રનિંગ આઉટ, એ પણ ખલાસ થઈ ગયો હતો. આઈ વોઝ સ્ટ્રગલિંગ વિથ માય પેનિંગ લેગ. બરાબર, સ્ટ્રગલિંગ, પીડા દઈ રહેલા મારા પગ સાથે હું સંઘર્ષ કરી રહી. સ્ટ્રગલ એટલે સંઘર્ષ કરવો. બરાબર, તો અરુણિમા સિન્હાનો જે પગ હતો હવે એ પીડા દેવા માંડ્યો છે, એટલે કે છે કે આઈ વોઝ સ્ટ્રગલિંગ ફ્રોમ માય પેનિંગ લેગ. બરાબર, પેનિક એટલે પીડાદાયક. એટલે અરુણિમાનો જે પગ છે, જે કૃત્રિમ છે, એ હવે પીડા દેવા માંડ્યો છે, એટલે અરુણિમા સિન્હા છે એ સંઘર્ષ કરી રહી છે. માય સ્પેરા સેડ આઈ મસ્ટ ક્વિપ. બરાબર, મારા સ્પેરા એટલે કે સાથે માર્ગદર્શન આપી રહેલો માણસ, એને શું કહેવાય? સ્પેરા. માય સ્પેરા સેડ આઈ મસ્ટ ક્વિટ.
બરાબર. મારો જે સાથીદાર હતો, સાથે જે માર્ગદર્શન માટે વ્યક્તિ હતો, એણે કીધું કે મારે છોડી દેવું જોઈએ. બટ આઈ ન્યૂ ધેટ there was no going back. પણ હું એ જાણતી હતી કે પાછા જવાનો કોઈ અર્થ નહોતો. I pushed forward through my spera, kept instinct that I should return. મારા સ્પેરાએ સતત આગ્રહ રાખ્યો કે મારે પાછા ફરવું જોઈએ. ઇન્સ્ટિંગ એટલે આજીજી કરવી, આગ્રહ રાખવો એની પાસેથી. બરાબર. તો સ્પેરા છે એનો એવો આગ્રહ હતો કે સ્પેરાના મતે એને પાછું જવું જોઈએ. I have enough oxygen to reach the summit and hoist country's flag. છતાં હું આગળ ધરપવા લાગી અને શિખરની ટોચ પર પહોંચીને દેશનો ધ્વજ લહેરાવવા પૂરતો ઓક્સિજન તો મારી પાસે હતો. સમિટ એટલે શિખર, બરાબર ને. હોઇસ્ટ એટલે ધ્વજ લહેરાવો, ફરકાવો. એટલે અરુણિમા સિન્હા પાસે એટલો ઓક્સિજન તો હજી છે જ કે શિખર પર પહોંચી શકે છે, ના ભારતનો ઝંડો છે એ લહેરાવી શકે છે. વોટ હેપન્સ આફ્ટરવર્ડ ડઝન્ટ મેટર એનીમોર. તે પછી જે કાંઈ થયું તેનું કાંઈ જ મહત્વ નહોતું. આઈ ટોલ્ડ નીમા કાંચા ફાર્મલી. મેં દઢપણે, મક્કમપણે એ નીમા કાંચાને કહ્યું, રિમેમ્બર, નોન કેન ડિફેટ યુ અન્ટિલ યુ કન્ક્લુડ. જો નીમા કાંચાને અરુણિમા સિન્હા કહે છે કે યાદ રાખો, રિમેમ્બર, યાદ રાખો, તમે જ્યાં સુધી નમતું ના જોખો ત્યાં સુધી તમને કોઈ હરાવી શકતું નથી. જ્યાં સુધી તમે હાર ન માનો, નમતું ન જોખો, ત્યાં સુધી તમને કોઈ હરાવી શકતું નથી. યસ, occasional failure will the test, but keep trying. હા, પ્રસંગો, occasionals એટલે પ્રસંગોપાત. આ પ્રસંગોપાત નિષ્ફળતાઓ તમારી કસોટી કરશે, પણ પ્રયાસ ચાલુ રાખો. Some doors of opportunity will certain open. તકના કેટલાક ડોર, કેટલાક બારણા છે એ સર્ટેન, ચોક્કસપણે ખુલશે. સર્ટેન એટલે ચોક્કસપણે. Then I could see him following me even as I continue to drag myself off the top. પછી then I could see him following me even as I continue to drag myself to top. પછી હું મારી જાતને ઘસડી રહી હતી, ઘસડવાનું મેં શરૂ રાખ્યું. બરાબર. ત્યારે પણ મેં એને પાછળ આવતા જોયા. The drag continue till I finally happened. ઘસડાવવાનું, ચાલવાનું અને અંત સુધી ચાલુ રાખ્યું. અરુણિમા સિન્હા છે એ ખૂબ સંઘર્ષ કરી રહ્યા છે. બરાબર. હવે છે એ ડ્રેગ કરવા માંડ્યા, ઘસડાવવા માંડ્યા છે. તો ઘડીક ઘસડાય છે, પછી ચાલે છે, પાછા ઘસડાય છે. આ ઘટના બનવા માંડી. The top is small 20 by 20 ice table. ટોપ એટલે કે શિખર, છેક ઉપરનો ભાગ એ 20 by 20 ના નાના ટેબલ જેવો હતો. I saw several flags of various countries fluttering proudly. વિવિધ દેશોના કેટલા ધ્વજ ત્યાં છે એ સ્વમાનભેર, ગર્વ સાથે લહેરાતા મેં જોયા. I had lived this moment so many times in my mind that I did not have to be told that finally I had arrived. કે છે કે મારા મનમાં હું આ ક્ષણને ઘણીવાર જીવી હતી. મેં આ ક્ષણને ઘણીવાર જીવી હતી અને મને કહેવાની જરૂર ન હતી કે અંતે તું ત્યાં આવી પહોંચી હતી. બરાબર. અરુણિમા સિન્હા છે ઓલા ધ્વજ ફરકાતા જોવે છે એટલે ઘણીવાર પોતે મનમાં જ એ અરુણિમા સિન્હા છે એ આ ખુશી માણી ચૂક્યા હતા. એટલે કે છે મને કહેવાની જરૂર નહોતી કે હું ત્યાં આવી પહોંચી છું. At 12:55 AM on 21st May 2013 I was on the top of the world. 2013ની 21મી મે સવારમાં 10:55 હું દુનિયાની ટોપ ઉપર પહોંચી હતી. એટલે અરુણિમા સિન્હા છે એ 21 મે 2013ના રોજ પોતે આ પોતાનું જે એવરેસ્ટનું ડ્રીમ છે એ સાકાર કરે છે. I felt like dancing, crying and laughing at the same time. એક જ સમયે હું નાચતી, રડતી અને હસતી હોઉં એવું એ મને લાગ્યું. My mind was
કેલેડિયોસ્કોપ ઓફ ઇમોશન. મારું મન જાણે એ લાગણીનો સ્કેન્ડોસ્કોપ હોય એવું મને લાગ્યું. એવરીવન હેઝ રીઝન ટુ બી અલીવ. દરેક વ્યક્તિને અલીવ એટલે કે જીવવા માટે કોઈક ને કોઈ કારણ તો હેતુ હોય જ છે. દરેક વ્યક્તિ જે જીવે છે તો એ જીવવા માટેનું દરેક પાસે કોઈક ને કોઈ કારણ તો હોય જ છે. મે બી ધીસ વોઝ માઇન. અને કદાચ મારા જીવનનો હેતુ હતો. આઈ હેલ્ડ માય ફ્લેગ એન્ડ રેઝ બોથ માય હેન્ડ્સ હાઈ અપ ટુ રજિસ્ટર માય કન્ટ્રીઝ રેકોર્ડ. મેં હાથમાં ધ્વજ પકડ્યો અને મારા દેશનો રેકોર્ડ નોંધવા માટે મેં બંને હાથ ઊંચા કર્યા, એટલે બધાનું અભિવાદન કર્યું. તો અરુણિમા સિન્હા છે એ ફાઇનલી 21 મે 2013ના રોજ એ પોતાનું જે એક્સપિડિશન છે, જે આ એવરેસ્ટ ચડવાનું જે અભિયાન છે એ પૂર્ણ કરે છે. તો આ રીતે 4 સીનની અંદર આપણે આખો પાઠ વ્યવસ્થિત રીતે કમ્પ્લીટ કર્યો. તો દરેક વિદ્યાર્થીઓને વિનંતી કે આજનો સીન નંબર 3 અને સીન નંબર 4 છે એ વ્યવસ્થિત રીતે અભ્યાસ કરી લે. આમાંથી ક્વેશ્ચન આન્સર છે એના વિશે તમને તો જ ખબર પડશે જો તમે આનો વ્યવસ્થિત અભ્યાસ કરશો. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ.